ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો આ છે દુનિયાની સૌથી અમીરથી અમીર રાશિઓ છે જે વર્ષ 2025થી 2030 સુધી આ રાશિના લોકોનું ભાગ્ય સાતમા આસમાને રહેશે। મિત્રો માતાજી લક્ષ્મી હવે 12 રાશિઓમાંથી 5 રાશિઓ અત્યંત ભાગ્યશાળી બનાવશે। મિત્રો માતા લક્ષ્મી હવે આ 5 રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન છે, જેના કારણે આ 5 રાશિઓ માટે 2025થી 2030 સુધીનો સમય ખૂબ જ શુભ રહેશે। આ સમયગાળા દરમિયાન આ 5 રાશિઓને માતા લક્ષ્મીના આશીર્વાદથી વિવિધ પ્રકારની મોટી ખુશીના સમાચારો, મોટા લાભ, ધનલાભ, મોટું યશ પ્રાપ્ત થશે, જેના કારણે તેમના જીવનમાં મોટા ફેરફારો થશે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ કે આ 6 ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓ કઈ છે જે 2025થી 2030 સુધી માતા લક્ષ્મીના આશીર્વાદથી ખૂબ જ શુભ સમય અનુભવશે। હું તમને આ 5 ભાગ્યશાળી રાશિઓ વિશે કૃપા કરીને આ વિડીયો જરૂરથી અંત સુધી જુઓ અને એક પણ રાશિ ચૂકી ન જવા દો, કારણ કે આ વિડીયો આ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। વિડીયો શરૂ કરતા પહેલા માતાજીના સાચા ભક્તો આ વિડીયોને એક લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં માતા લક્ષ્મી લખો, જેથી માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પરિવાર પર બન્યા રહે, અને ચેનલને એકવાર ચોક્કસ સબસ્ક્રાઈબ કરો જેથી તમને સમયસર વિડીયો મળતા રહે। હવે તે ભાગ્યશાળી રાશિઓ માતા લક્ષ્મીના આશીર્વાદથી 2025થી 2030 સુધીનો સમય ખૂબ જ શુભ રહેશે, અને આ સમયગાળામાં તેના ભાગ્યનો ગ્રાફ 7મા આસમાન સુધી પહોંચશે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આપણા જીવનમાં રાશિઓનું મહત્વ ખૂબ જ છે, કારણ કે રાશિના આધારે જ વ્યક્તિના જીવનના આવનારા સમય વિશે માહિતી મળી શકે છે। ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં કેટલાક ફેરફાર થતા હોય છે, તો તેનો સીધી અસર કેટલીક રાશિઓ પર થાય છે। દરેક વ્યક્તિને જીવનમાં સારા અને ખરાબ સમયમાંથી પસાર થવું પડે છે। જો ગ્રહોની દશા સારી હોય તો વ્યક્તિના જીવનમાં આનંદ વસે છે, પરંતુ જો ગ્રહોની દશા ખરાબ હોય તો વ્યક્તિને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આવી પરિસ્થિતિમાં હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી 12 રાશિઓમાંથી 5 રાશિ ખૂબ જ ભાગ્યશાળી બનનાર છે। મિત્રો હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી કેટલાક મહાશુભ સંયોગ, રાજયોગ અને મહાલક્ષ્મી યોગ તૈયાર થશે, જેના કારણે આ 5 રાશિઓને 2025થી 2030 સુધીના સમય ખૂબ જ શુભ રહેશે। માતા લક્ષ્મી હવે 12 રાશિઓમાંથી 5 રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન છે। આ રાશિઓના લોકોને હવે તેમના ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે। માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે આ રાશિઓનું ભાગ્ય બદલશે। અને નંબર 1, કર્ક રાશિ। કર્ક રાશિ વિશે વાત કરીએ તો કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મી તમારા પર ખૂબ જ મહેરબાન થશે, જેના કારણે તમારા માટે 2025થી 2030 સુધીનો સમય ખૂબ જ સારો રહેશે। તમારા પૂર્વજીવનના જે તકલીફ હતી તે હવે સમાપ્ત થવા લાગશે, કારણ કે આ સમયગાળો તમારા માટે ખૂબ જ શુભ રહેશે। તમારા ઘરમાં અને પરિવારના વાતાવરણમાં ખૂબ જ આનંદીય રહેશે, અને તમે તમારા પરિવાર સાથે એક આનંદી જાવન જાવશો। તમારી આર્થિક સ્થિતિ ખૂબ સારી થશે। વેપાર કરનાર લોકોને તેમના વેપારમાં નફો થશે। માતા લક્ષ્મીની કૃપા
તમારા પર થશે. જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવા માંગતા હોય તો તમારી ઈચ્છા માત્ર માર્ગ શિવતપાગ બધા કાર્ય પણ પૂર્ણ થશે. તમારા બધા કાર્ય પૂર્ણ થશે અને તમારા જીવનમાં હવે ફક્ત ખુશી આવશે. આ સમયગાળામાં કર્ક રાશિના જાતકોને નવા અવકાશો અને તકો મળશે જે તમને સફળતાના શિખરો સુધી પહોંચાડશે. નોકરી કરતા જાતકોને પ્રમોશન, વધુ પગાર અથવા નવા પ્રોજેક્ટમાં કામ કરવાની તક મળશે. આ ઉપરાંત વેપાર કરતા જાતકો માટે આ સમય આશીર્વાદરૂપ રહેશે, જેમાં તેઓને નવા ભાગીદારો અને મકાન અથવા વેપાર વિસ્તરણ માટે અનુકૂળ પરિસ્થિતિઓ મળે તેવી શક્યતાઓ રહેશે. જો તેઓ કોઈ રોકાણ કરવા માંગે છે તો તે લાંબા ગાળે ફાયદાકારક સાબિત થશે. આર્થિક ક્ષેત્રમાં પ્રગતિ થશે. તેમના જીવનમાં પરિવર્તનને પણ પોષાય તેવો સમય આવશે. તેઓ પોતાના માટે નવા મકાન, વાહન અથવા અન્ય સંપત્તિની ખરીદી કરી શકે છે. માતા લક્ષ્મીની કૃપાથી આ બધા કામ ખૂબ સરળ અને સત્વરે પૂર્ણ થશે. કર્ક રાશિના જાતકો માટે આ સમયગાળા દરમિયાન પરિવાર સાથે સુખ પળો પસાર કરવાનો પણ મોકો મળશે. જેઓ અજ્ઞાત છે તેમના સંબંધો વધુ મજબૂત બનશે અને તેઓ જીવનમાં વધારે સમર્થન અને પ્રેમનો અનુભવ કરશે. કર્ક રાશિના લોકોને તેમના જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ નહીં રહે. મિત્રો, કર્ક રાશિના લોકોને 2025 થી 2030 સુધીનો સમય ખૂબ જ ઉત્તમ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે ઘણો લાભ મેળવશો. તેથી આ સમયનો લાભ લો અને આ સમય તમારા હાથમાંથી જવા ન દો. કર્ક રાશિના જાતકો માટે વર્ષ 2025 થી 2030 નો સમય સોનાથી લખી શકાય તેવી સફળતાનો દર્શાવે છે. આ સમયગાળા દરમિયાન માતા લક્ષ્મીની વિશેષ કૃપા તેમના પર રહેશે અને તેઓના જીવનમાં આર્થિક તેમજ વ્યવસાયિક ક્ષેત્રે શાનદાર પ્રગતિ થશે. કર્ક રાશિના જાતકો સામાન્ય રીતે ભાવુક, સંવેદનશીલ અને તત્વજ્ઞાની સ્વભાવ ધરાવતા હોય છે, જેનાથી તેઓ ખૂબ જ ધ્યાનપૂર્વક અને દ્રઢતાથી પોતાના લક્ષ્યો તરફ આગળ વધી શકે છે. આવતીકાલ માટે સુખદ સંકેત સાથે આ સમયગાળો તેમના શૈક્ષણિક ક્ષેત્રમાં પણ સફળતા લાવશે. જે લોકો ઉચ્ચ શિક્ષણ કે સ્કિલ ડેવલપમેન્ટ તરફ ધ્યાન આપવા માંગે છે તેઓ માટે આ શ્રેષ્ઠ સમય છે. કર્ક રાશિના જાતકોને પોતાના સપનાઓ સાકાર કરવા માટે શક્તિ અને ઉર્જાનો અનુભવ થશે, જેના કારણે તેઓ મોટી સિદ્ધિઓ મેળવી શકશે. વર્ષ 2025 થી 2030 કર્ક રાશિના જાતકો માટે પ્રગતિશીલ અને ભાગ્યશાળી સાબિત થશે. માતા લક્ષ્મીની વિશેષ કૃપા તેઓ પોતાના જીવનના તમામ ક્ષેત્રોમાં નવી ઊંચાઈ પર પહોંચશે. જો કે આ તમામ લાભો મેળવવા માટે મહેનત, આત્મિકતા અને ધૈર્ય જ મહત્વપૂર્ણ છે. નંબર 2, મિથુન રાશિ. મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મકર રાશિના લોકો પર માતા લક્ષ્મીની કૃપા વિશેષ છે, જેના કારણે તેમને જીવનમાં મોટો લાભ થશે અને તેમના જીવનમાં યશ મળશે. વિદ્યાર્થીને અભ્યાસમાં પ્રગતિ થશે. મિથુન રાશિના જાતકો માટે વર્ષ 2025 થી 2030 નો સમય જાદુઈ રૂપે શુભ અને સફળતાપ્રદ હોવાનું અનુમાન છે. આ રાશિના લોકો માટે આ સમયગાળો જીવનના દરેક ક્ષેત્રમાં નવી તકો, સમૃદ્ધિ અને ઉન્નતિ લાવશે. મિથુન રાશિના જાતકોના જીવનમાં
માતા લક્ષ્મીની ખાસ કૃપા રહેશે, જે તેમને નાણાકીય ફાયદા અને ભવિષ્ય માટે શ્રેષ્ઠ તકોના દરવાજા ખોલી આપશે. મિથુન રાશિના જાતકો કુદરતી રીતે ચતુર, તેજસ્વી અને નવા વિચારોથી ભરપૂર હોય છે. તેઓ કઠિન પરિસ્થિતિઓમાં પણ સમજી વિચારીને નિર્ણય લેતા હોય છે અને આ જ ગુણો તેમની સફળતામાં અગત્યની ભૂમિકા ભજવે છે. 2025 થી 2030 દરમિયાન મિથુન રાશિના જાતકો માટે નાણાકીય અને વ્યવસાયિક ઉન્નતિના અનેક માર્ગ ખુલશે. નોકરી કરતા જાતકો માટે આ સમયગાળો પ્રમોશન, વધુ પગાર અથવા આંતરરાષ્ટ્રીય મંચ પર કામ કરવાની તક લાવશે. જે લોકો પોતાનો વ્યવસાય સાચવે છે, તેઓ નવા રોકાણ, નવી દિશા અથવા આંતરરાષ્ટ્રીય વેપારમાં પ્રવેશ કરીને વ્યાપક વિકાસ કરી શકશે. આ સમયગાળા દરમિયાન મિથુન રાશિના જાતકોને તેમના કુટુંબ અને પ્રિયજનો સાથે સંબંધોમાં પણ સુખદ અનુભવ થશે. તેઓ જીવનસાથી અથવા પ્રેમ સંબંધમાં વધુ મજબૂતી અનુભવી શકશે. જેઓ અવિવાહિત છે, તેમના માટે આ સમયગાળો પરફેક્ટ જીવનસાથીની શોધ માટે અનુકૂળ સાબિત થશે. સાથે જ આ સમયગાળો તેમની મનોરંજન અને જીવનશૈલીને ઊંચા દરજ્જા પર લઈ જવાનો સાબિત થશે. મકાન, વાહન કે અન્ય મૂલ્યવાન વસ્તુઓની ખરીદી પણ શક્ય છે. શૈક્ષણિક અને વ્યવસાયિક વિકાસ માટે આ સમય ઉત્તમ છે. મિથુન રાશિના જાતકોને નવા અભ્યાસક્રમોમાં, પ્રોજેક્ટ અને કૌશલ્ય વિકાસમાં સંકળાવાનો મોકો મળશે, જે તેમના ભવિષ્ય માટે ઘણો મહત્વનો સાબિત થશે. સાથે જ આ સમયગાળા દરમિયાન તેમની વાતચીતની ક્ષમતા તેમને મોટી વાતચીતમાં સફળતા અપાવશે, જે તેમના માટે નાણાકીય લાભ અને મજબૂત સંબંધોનું કારણ બનશે. પરંતુ મિથુન રાશિના જાતકો માટે આ ઉન્નતિના સમયગાળા સાથે કેટલીક જવાબદારીઓ અને ચેતવણીઓ પણ આવે છે. તેમના સ્વભાવના કારણે તેઓ ક્યારેક ખૂબ જ વધુ એકસાથે કરવાના પ્રયાસોમાં પડકારોનો સામનો કરી શકે છે. તેથી તેમને પોતાની ઉર્જા અને સમયને યોગ્ય રીતે વહેંચવાની જરૂર રહેશે. વધુ ખર્ચ અને ગેરસમજને ટાળવા માટે નાણાકીય આયોજનમાં સાવચેત રહેવું જરૂરી છે. 2025 થી 2030 મિથુન રાશિના જાતકો માટે જીવનમાં ઉન્નતિ અને સમૃદ્ધિ લાવનારા સમયગાળો છે. માતા લક્ષ્મીની કૃપાથી તેઓ તેમના લક્ષ્યો હાંસલ કરી શકશે અને જીવનના તમામ ક્ષેત્રોમાં સફળતા મેળવશે. મહેનત, ધ્યાન અને સતર્કતા સાથે તેઓ આ સમયગાળાને ઐતિહાસિક બનાવી શકે છે. નંબર 3, મીન રાશિ. મીન રાશિ વિશે વાત કરીએ તો મીન રાશિના લોકો માટે માતા લક્ષ્મીની કૃપા કાયમ રહેશે, જેના કારણે તમારી ઘણી વર્ષોથી અટકેલા કામ હવે સફળ થવા લાગશે. જો તમે કંઈ પૈસા ઉધાર આપ્યા હોય, મીન રાશિના જાતકો માટે વર્ષ 2025 થી 2030 એક શ્રેષ્ઠ અને રૂપાંતરક સમય સાબિત થશે. આ સમયગાળામાં માતા લક્ષ્મીની વિશેષ કૃપા તેમના પર રહેશે, જેનાથી તેઓ પોતાના જીવનમાં અનેક ક્ષેત્રે આશ્ચર્યજનક સફળતા હાંસલ કરશે. મીન રાશિના જાતકો મૂળભૂત રીતે ખૂબ જ કલાત્મક, સ્વપ્નદૃક અને સહાનુભૂતિપૂર્વક હોય છે. તેમનો આ ભાવનાત્મક અને સર્જનાત્મક સ્વભાવ તેમને આ 5 વર્ષના સમયગાળા દરમિયાન અત્યંત અનુકૂળ સ્થિતિઓમાં મૂકે છે, જ્યાં તેઓ તેમની પ્રતિભા અને મહેનતના ઉત્તમ પરિણામો મેળવી શકે છે. તો તે પરત મળવાની પૂરી શક્યતા છે. તમને તમારા બધા કર્જમાંથી મુક્તિ મળશે, તમારા પ્રયાસો સફળ થશે,
સમાજમાં તમારું માન સન્માન વધશે. માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. વ્યવસાયમાં આગમન થશે. વ્યવસાયમાં અચાનક ધન લાભ થશે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. મીન રાશિના લોકોને સંતાન પ્રાપ્તિનું સુખ પણ મળશે. 2025 થી 2030નો સમયગાળો મીન રાશિના જાતકો માટે આર્થિક સમૃદ્ધિનો સુવર્ણયુગ સાબિત થશે. નાણાકીય ક્ષેત્રે આ રાશિના જાતકોને ક્ષેત્ર તકો મળશે. જે લોકો નોકરીમાં છે તેમના માટે આ સમયગાળો પ્રગતિશીલ અને મજબૂત સર્જનાત્મક પ્રોજેક્ટને અંજામ આપવાનો રહેશે, જે તમને પ્રમોશન અને વ્યવસાયિક મંચ પર નામના અપાવશે. આ ઉપરાંત નવા રોકાણ અને વ્યવસાય વિસ્તરણ માટે આ સમય અનુકૂળ છે અને આ પ્રક્રિયામાં તમને મોટી સફળતા મળશે. આગામી વર્ષમાં મીન રાશિના જાતકોના પારિવારિક જીવનમાં સુખ ફેરફારો જોવા મળશે. તેમના પરિવાર સાથે વધુ મજબૂત અને પ્રેમાળ સંબંધો વિકસશે. જેઓ પ્રેમ સંબંધમાં છે તેઓ માટે આ સમયગાળો વધુ ગાઢતા અને ગાઢ પ્રેમ લાવશે. જેઓ જીવનસાથીની શોધમાં છે તેઓ માટે આ સમય પરિપૂર્ણ પ્રેમ સંબંધ અથવા લગ્ન માટે અનુકૂળ રહેશે. આ સમયગાળામાં માતા લક્ષ્મીની કૃપાથી મીન રાશિના જાતકોને મકાન, વાહન અને અન્ય મૂલ્યવાન સંપત્તિ ખરીદવાનો અવકાશ મળશે. શૈક્ષણિક અને વ્યવસાયિક વિકાસના દૃષ્ટિકોણે પણ આ સમયગાળો શ્રેષ્ઠ છે. મીન રાશિના જાતકોના ચતુર અને સર્જનાત્મક મગજને નવી તકો અને પ્રોજેક્ટ માટે આગ્રહથી કામ કરવા માટે શક્યતા બનાવશે. જો તેઓ ઉચ્ચ શિક્ષણ માટેની યોજનાઓ ધરાવે છે તો તે સફળતાપૂર્વક પૂર્ણ થશે. આ સાથે તેમની આંતરજાતીય અને આંતરરાષ્ટ્રીય રસ્તે કામ કરવાની તકો ઊંચાઈએ પહોંચાડી શકે છે. આ સમયગાળાની બીજી મહત્વની વાત એ છે કે મીન રાશિના જાતકોને આધ્યાત્મિકતા અને આંતરિક શાંતિ તરફ ઝુકાવશે. તેઓ ધ્યાન, યોગ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ દ્વારા પોતાના મન અને આત્માને શાંતિ આપવા માટે પ્રયત્નશીલ રહેશે, જેનાથી તેમનું મનોમન શાંતિમય બની રહેશે. વર્ષ 2025 થી 2030 મીન રાશિના જાતકો માટે જીવનમાં નવો પ્રસંગ લઈ આવશે, જ્યાં તેઓ પોતાના દરેક ક્ષેત્રમાં નવી ઊંચાઈ હાંસલ કરશે. માતા લક્ષ્મીની કૃપાથી તેઓનો જીવનના તમામ ક્ષેત્રે વિકાસ થશે અને આ સમયગાળો તેમના માટે સફળતાનો સોનાનો યુગ સાબિત થશે. નંબર 4. મેષ રાશિ. મેષ રાશિ વિશે વાત કરીએ તો મેષ રાશિના લોકો માટે 2025 થી 2030 સુધી માતા લક્ષ્મીનો ખાસ આશીર્વાદ રહેશે, જેના કારણે તેમને વિદેશી યાત્રાની તક મળી શકે છે. આ યાત્રા તમારા માટે ખૂબ જ સરસ મજાની રહેવાની છે. મેષ રાશિના જાતકો માટે વર્ષ 2025 થી 2030 અને એક શ્રેષ્ઠ અને શુભ સમય સાબિત થવાનો છે. આ સમયગાળામાં માતા લક્ષ્મીની વિશેષ કૃપા તેઓ પર રહેશે, જે તેમને જીવનના દરેક ક્ષેત્રમાં અનોખી સફળતા અપાવશે. મેષ રાશિના લોકો પોતાની દ્રઢતા, ઉત્સાહ અને નેતૃત્વ ક્ષમતા માટે જાણીતા છે. તેઓ હંમેશા નવી તકો અને પડકારો માટે તૈયાર રહેતા હોય છે અને આ ગુણો તેમને આ 5 વર્ષના સમયગાળા દરમિયાન શ્રેષ્ઠ પરિણામો હાંસલ કરવામાં મદદ કરશે. આર્થિક પ્રગતિની દ્રષ્ટિએ
2025થી 2030 મેષ રાશિના જાતકો માટે એક નવી ઊંચાઈ લાવવાના છે. આ સમયગાળામાં તેઓને નાણાકીય લાભ, રોકાણના ઉત્તમ મોકા અને વ્યવસાયમાં નવી તકો પ્રાપ્ત થશે. જે લોકો નોકરીમાં છે તેઓ માટે આ સમયગાળો પ્રમોશન, વધુ પગાર અને વૈશ્વિક રસ્તે કામ કરવાની તકો સાથે સુવર્ણ યોગ લાવશે. વેપાર કરતા લોકો માટે આ સમય વેપારના વિસ્તરણ અને ફક્ત પ્રચાર માટે અનુકૂળ સાબિત થશે. નાણાકીય ક્ષેત્રે તેમના નિર્ણય અને રણનીતિ વધુ સચોટ રહેશે, જે લાંબા ગાળે મજબૂત સ્થિરતા લાવશે. આ સમયગાળામાં મેષ રાશિના જાતકો માટે વ્યક્તિગત જીવન પણ ખૂબ જ સકારાત્મક રહેશે. તેમના પરિવાર અને પ્રિયજનો સાથે સંબંધ વધુ મજબૂત અને સુખદ બનશે. માતા લક્ષ્મીની કૃપાથી તેઓ તેમના પરિવારના સભ્યોને નાણાકીય અને ભાવનાત્મક મજબૂતી પૂરી પાડવામાં સફળ રહેશે. જેઓ જીવનસાથીની શોધમાં છે તેમના માટે આ સમયગાળો આદર્શ સાથી મળવા માટે શ્રેષ્ઠ રહેશે, જ્યારે અગલિત લોકો માટે સંબંધોમાં વધુ ગાઢતા અને મજબૂતી લાવશે. મેષ રાશિના જાતકો માટે આ સમયગાળો પ્રોફેશનલ અને શૈક્ષણિક વિકાસ માટે પણ અનુકૂળ રહેશે. ઉચ્ચ શિક્ષણ માટે પ્રયાસ કરતા જાતકો માટે આ સમય સફળતા લાવશે. તેમ છતાં, મેષ રાશિના જાતકો માટે કેટલીક ચેતવણીઓ પણ છે. તેમના ઉત્સાહ અને ઉત્કંઠાને કારણે ક્યારેક તેઓ અત્યંત જોખમ ભરેલા નિર્ણયો લઈ શકે છે. તેથી આર્થિક અને વ્યવસાયિક નિર્ણયોમાં સંયમ રાખવો જરૂરી છે. સાથે જ તેમના ખરેખર મહત્વપૂર્ણ સંબંધોને કાળજીપૂર્વક સંભાળવા પણ ધ્યાન આપવું જોઈએ. વર્ષ 2025થી 30 મેષ રાશિના જાતકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ સમયગાળો નાણાકીય સમૃદ્ધિ, વ્યવસાયિક સફળતા, પરિવારના સુખદ સંબંધિત અને આધ્યાત્મિક વૃદ્ધિ લાવનાર છે. માતા લક્ષ્મીની કૃપાથી તેમનું જીવન અનેક નવા સંભાળણા અને સિદ્ધિઓથી ભરેલું રહેશે. નંબર 5. ધન રાશિ. ધન રાશિ વિશે વાત કરીએ તો ધન રાશિના લોકો માટે 2025થી 2030 દરમિયાન માતા લક્ષ્મીનો ખાસ આશીર્વાદ રહેશે. માતા લક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રસન્ન રહેશે, જેના કારણે ધન રાશિના લોકોના જીવનમાં બધા દુઃખ અને તણાવ સમાપ્ત થશે. તમને ચારેય તરફથી આનંદ જ મળશે. તમારે સંપત્તિમાં લાભ મળશે. ધન રાશિના જાતકો માટે વર્ષ 2025થી 30નો સમય આર્થિક સમૃદ્ધિ, જીવનમાં નવી તકો અને મહાન સફળતાઓ લાવનાર રહેશે. આ સમયગાળામાં માતા લક્ષ્મીની વિશેષ કૃપા તેમને જીવનના તમામ ક્ષેત્રોમાં આગળ વધવા માટે પ્રેરિત કરશે. ધન રાશિના જાતકો કુદરતી રીતે મહત્વાકાંક્ષી, જુસ્સાદાર અને વિઝનરી હોય છે, જે તેમને જીવનમાં મહાન લક્ષ્યો હાંસલ કરવા માટે માર્ગદર્શિત કરે છે. આ ગુણો આગામી 5 વર્ષ દરમિયાન તેમના જીવનમાં વિશેષ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આર્થિક ક્ષેત્રે 2025થી 2030નો સમય ધન રાશિના જાતકો માટે ઐતિહાસિક સાબિત થશે. નાણાકીય વૃદ્ધિ માટે નવી તકોના દરવાજા ખુલશે. જે લોકો નોકરીમાં છે તેઓ માટે આ સમયગાળો વધુ મજબૂત પદવી, નવો પગાર સ્તર અને વૈશ્વિક રસ્તે કામ કરવાની તક સાથે પ્રસિદ્ધિ લાવશે. વેપાર કરતા જાતકો માટે આ સમય નાણાકીય રોકાણમાં વિસ્ફોટક વૃદ્ધિ, નવો વ્યવસાય શરૂ કરવાનો અવકાશ અને આંતરરાષ્ટ્રીય રસ્તે વ્યાપારિક વિસ્તરણ માટે અનુકૂળ સાબિત થશે. માતા લક્ષ્મીની કૃપાથી તેઓ મકાન, જમીન, વાહન અથવા અન્ય મૂલ્યવાન સંપત્તિઓમાં રોકાણ કરી શકશે. વ્યક્તિગત જીવનમાં પણ ધન રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ સુખદ રહેશે. તેમના કુટુંબ અને મિત્રો સાથેના
સંબંધો વધુ મજબૂત બનશે. જેઓ અજ્ઞાત છે તેમના જીવનસાથી સાથેના સંબંધોમાં વધુ ગાઢતા અને પ્રેમનો અનુભવ થશે. જ્યારે અવિવાહિત જાતકો માટે આ સમય પ્રેમ સંબંધ અથવા જીવનસાથી શોધવા માટે શ્રેષ્ઠ રહેશે. આ ઉપરાંત પરિવાર સાથે આનંદભર્યા પળો વિતાવવા અને જીવનશૈલીમાં સુધારા લાવવાનું આયોજન પણ થશે. જ્યારે સ્વાસ્થ્યની વાત કરીએ છે ત્યારે આ સમયગાળામાં ધન રાશિના જાતકો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું જોઈએ. યોગ રીતે ધ્યાન જેવી પ્રવૃત્તિઓ તેમના જીવનમાં શાંતિ અને ઉર્જા લાવશે. તેઓ નવા ઉપકરણો અથવા ટેકનોલોજીના ઉપયોગથી સ્વાસ્થ્ય માટે વધુ સતર્ક બની શકે છે. ઉપરાંત આ ઉન્નતિ સાથે સાવચેતી પણ જરૂરી છે. આર્થિક વિકાસના ઝડપભર્યા સમયગાળામાં શક્ય છે કે જાતકો વધુ ખર્ચાળ શોખ કાર્યક્ષેત્રમાં રોકાણ તરફ આકર્ષિત થાય. તેઓએ નાણાકીય નિર્ણયોમાં સંયમ રાખવો અને ઉચિત સારા માર્ગદર્શન લેવું જોઈએ. વધુ પડતી વ્યસ્તતા સંબંધોને અસર કરી શકે છે, તેથી વ્યક્તિગત જીવન માટે સમય કાઢવો અનિવાર્ય છે અને જીવન સાથે સંબંધિત બધી સમસ્યાઓ દૂર થશે. જો તમે અન્યોની ભલાઈ માટે કોઈ કાર્ય કરો છો તો તમને માતા લક્ષ્મીના આશીર્વાદથી તેમાં ચોક્કસ ફાયદો થશે. આ સમયગાળા દરમિયાન જમીન ખરીદવી તમારા માટે ઉત્તમ રહેશે. તમે નવા વાહન અથવા ઘર પણ ખરીદી શકો છો. પ્રોપર્ટીના દૃષ્ટિકોણથી આ સમયની મીન રાશિના લોકો માટે ખૂબ અનુકૂળ રહેશે. 2025 થી 2030 ધન રાશિના જાતકો માટે નવી ઊંચાઈઓ હાંસલ કરવાનો અને તેમના જીવનને સમૃદ્ધિથી ભરવાનો શ્રેષ્ઠ સમય છે. માતા લક્ષ્મીની કૃપાથી તેઓ જીવનના દરેક ક્ષેત્રમાં અસાધારણ પ્રગતિ કરશે. આ સુવર્ણ સમયગાળાને મહેનત અને નીતિપૂર્વક પ્રયાસોથી શ્રેષ્ઠ બનાવવાનો જરૂર છે. આ સમયગાળો પૂરેપૂરો લાભ ઉઠાવવાની તક કે કોઈ પણ સંજોગોમાં ગુમાવવું જોઈએ નહીં. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.